ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું આરતી ઠક્કર. આજે આપણે તમારા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસના ચેપ્ટર નંબર 5ના પૂછપરછ પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાલા એક બાબતો વિશે ચર્ચા કરીશું. તો શું કહે છે કે તો પૂછપરછ માટે જ્યારે આપણે પત્રો લખતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોને આપણે ધ્યાન રાખવી જોઈએ. તો પહેલી બાબત છે કે પૂછપરછ પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વેપારી પેઢી તરીકે પરિચય આપે છે. પોતે કઈ વેપારી પેઢી છે પોતાનું નામ બતાવે છે કે હું આ વેપારી પેઢી છું, એના પોતાનું નામ દર્શાવે છે, પોતાને એ રીતે પોતાના પત્રની શરૂઆત કરે છે. બીજો પોઈન્ટ, પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયેલો છે તે દર્શાવે છે. અહીં શું કહે છે કે ભાઈ તમે જે પૂછપરછ માટેનો જે પત્ર લખો છો એ કોના અનુસંધાનમાં, શું ધ્યાનમાં રાખીને, અથવા તો કોણે તમને સુઝાડ્યું કે તમે કેના માટે પત્ર લખો છો. તો તમે કોઈ જાહેરાત જોઈ એ બાબતે તમે પત્ર લખો છો, કે કોઈ વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે લખો છો, કે કોઈએ તમને ભલામણ કરી છે એના આધારે કરો છો, એ પણ અહીં દર્શાવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. તમે શેના માટે પૂછપરછ કરો છો એ ઉદ્દેશની સ્પષ્ટતા તમારે કરવી અનિવાર્ય છે. પૂછપરછ કરવાનો હેતુ એટલે કે માલ સામાન ખરીદવા માટે છે, સેવા મેળવવા માટે છે, કે માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. તમારે અહીં બતાવવું પડે કે ભાઈ તમે માલ સામાન ખરીદવા માંગો છો, કોઈ સેવા મેળવવા માંગો છો, તમે એવું પૂછવા માંગો છો કે માલ તમારે એમની પાસે ઉપલબ્ધ છે કે નહીં, એમની પાસે સ્ટોક અવેલેબલ છે કે નહીં, એ કે કોઈ સામાન્ય માહિતી તમારે પ્રાપ્ત કરવી છે એ તમે અહીં જણાવી શકો છો. જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેવા પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. કોઈ વસ્તુ તમારે મંગાવી હોય તો એની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને એમાં એ પણ કે ભાઈ પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પણ પૂછપરછ, કે ભાઈ તમે એમના સિવાય કોઈ બીજી વસ્તુઓ બનાવો છો એ પણ અહીં તમારે પૂછી લેવું પડે છે. એના પછીનો પાંચમો પોઈન્ટ છે તમારી પાસે ભાવપત્રક, એટલે કે તમે પ્રાઇસ લિસ્ટ, દરેક વસ્તુનો શું ભાવ છે એ કેવી દેખાય છે, એટલે કે એનું સૂચિપત્રક કયા કયા આકારમાં કે કેવી આવે છે એટલે એનો સૂચિ, એનો કેટલોગ જોવા પડે. ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક એટલે કે કોટેશન્સ મોકલાવવા માટે વિનંતી કરવી પડે છે. કેટલાક સંજોગોમાં તો એમ કહે છે કે નમૂના રૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. અહીં આપણે એવું પણ કહી શકીએ ભાઈ તમે પ્રત્યક્ષ આવીને બતાવો અથવા તો અમને ડેમો પીસીસ બતાવો, એવું પણ આપણે અહીં કહી શકીએ છીએ. છઠ્ઠો પોઈન્ટ, તો કે જે પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે તે, અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે પણ પૂછપરછ કરવી જોઈએ. અહીં આ પોઈન્ટ માટે શું કહેવામાં આવે છે કે અહીં કહેવામાં આવે છે કે તમે જે માલ સામાન મંગાવો છો એનો ભાવ શું છે અને એ માલ સામાન મંગાવવા માટે બીજો કોઈ ખર્ચ કરવો પડશે તો એ ખર્ચ કોણ ભોગવશે, વેચાણકર્તા ભોગવશે કે લેનાર ભોગવશે. એના સિવાય અન્ય ખર્ચમાં કયા કયા ખર્ચ હોઈ શકે, તો કે વહન ખર્ચ, પેકિંગનો ખર્ચ, વેચાણ વેરો વગેરે વેરા કોણ ભોગવશે એની પૂછપરછ આપણે અહીં કરવી અનિવાર્ય છે. કે અધર એક્સપેન્સીસ એટલે કે બીજા ખર્ચાઓ કોના ઉપર આવશે એ અહીં ક્લિયર કરી લેવું ખૂબ જ જરૂરી બને છે. એના પછીનો સાતમો પોઈન્ટ છે કે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે પણ જણાવી શકાય. તમે ઘણી વખત જોયું હશે કે તમે જ્યારે લોટમાં માલ લો, જથ્થાબંધ માલ લો ત્યારે ત્યારનો ભાવ અને જે આપણે એમ કહીએ કે રિટેલનો ભાવ હોય એ બંને અલગ અલગ હોય. એટલે કે હોલસેલમાં આપણે વસ્તુઓ લઈ, ઘણી બધી ક્વોન્ટિટીમાં જ્યારે વસ્તુ લઈએ છીએ તો તમે કયા ભાવે અમને આપશો, કેટલું ડિસ્કાઉન્ટ આપશો, અને અમે ઓછી ક્વોન્ટિટીમાં લઈએ છીએ તો તમે શું ભાવે આપશો અને કેટલો ડિસ્કાઉન્ટ આપશો, એના વિશે પણ અહીં આપણે ચર્ચા કરી લેવી જોઈએ. એના પછી કહે છે કે માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે, એટલે કે નાણાં એટલે એમને રોકડે ચૂકવવાના છે, એમને ચેકથી ચૂકવવાના છે, ડ્રાફ્ટથી ચૂકવવાના છે, કે એમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, કઈ પદ્ધતિથી એમને નાણાં ચૂકવવાના છે એની પણ અહીં પૂછપરછ કરી લેવી જરૂરી બને છે. એના પછીનો નવમો પોઈન્ટ શું કહે છે, તો કહે છે કે વેપારમાં સમયસર માલ સામાન મેળવવો જરૂરી છે. તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. તમારી એક્સપેક્ટેડ ડિલિવરી કેટલા દિવસમાં એ લોકો કરે છે એ અહીં જાણવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણે ઓર્ડર તો આપી દઈએ છીએ પણ આપણને એ ઓર્ડર મળવા માટે કે આપણે કોઈ બીજાને પણ સામે ડેટ આપેલી હોય છે કે ભાઈ અમે આટલા દિવસમાં તમને ડિલિવરી કરશું, પણ જો આપણી પાસે જ માલ સામાન નહીં આવે તો આપણે એમને ડિલિવર કરી શકશું નહીં. તો અહીં સમય મર્યાદા આપણે પૂછી લેવું પડે છે વેપારીને કે ભાઈ તમે કેટલા દિવસમાં અમને માલ સામાન
મોકલશો, કેટલા દિવસની અંદર અમને માલસામાન મળશે એ અને કયા વેમાં અમને મળશે. તમે બાય એમ કહેવામાં આવે કે રોડથી મોકલશો, બાય આમ દરિયાઈ માર્ગે મોકલવામાં આવશે, રોડથી મોકલવામાં આવશે કે બીજા કોઈ રીતે મોકલવામાં આવશે, એ બધી ચર્ચા આ પત્રની અંદર આપણે પૂછી લેવી જોઈએ. એના પછી 10મો પોઈન્ટ શું કહે છે કે ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ. કે ભાઈ કોઈ પર્ટિક્યુલર તમે માલસામાન લો છો એ કોઈ એક પર્ટિક્યુલર પ્રકારના પેકિંગમાં જ તમને જોઈએ છે કે આપણે એમ કહીએ કે ભાઈ બે પીસમાં જ જોઈએ છે, મને 5 પીસમાં જ જોઈએ છે, તો એ તમારે અહીં પત્રમાં જ ક્લિયર કરી લેવું પડે કે ભાઈ અમારી પાસે આવી રીતના ઓર્ડર્સ મળે છે, અમને બે પીસનો ઓર્ડર મળે છે, અમારી પાસે 5 પીસનો ઓર્ડર મળે છે, તો અમને આ રીતની પેકિંગ જોઈએ છે. એના વિશે કે તમે અમને પેકિંગ કરી આપશો, અમને એ રીતે માલ અવેલેબલ રહેશે, એ પણ અહીં તમારે પત્રમાં પૂછી લેવું જોઈએ. એના પછીનો 11મો પોઈન્ટ શું કહે છે તો કે છે પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું. અહીં આપણે કોઈ પણ જાતની શ્યોરિટી નથી આપતા, પણ આપણે એમને કહીએ છીએ કે તમે જે વેચાણકર્તાને આપણે શું કહીએ છીએ કે તમારા ભાવતાલ અને તમારી વેપારની શરતો અમને અનુકૂળ રહેશે, અમને યોગ્ય લાગશે તો અમે તમને ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશું. એના પછીનો 12મો પોઈન્ટ શું કહે છે તો કે છે કે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખાવવા જોઈએ. કે ભાઈ આપણે એ પણ પૂછવાનું છે કે ભાઈ જથ્થાબંધ ખરીદી માટેના પૂછપરછના પત્રો છે કે ઓર્ડર છે કે માલસામાન વહન માટે જરૂરી સમયગાળા વિશે વિચારી કે તમને કેટલા ટાઈમમાં જોઈશે, કેટલા ટાઈમમાં તમારે ડિલિવરી મળશે, એ સમયગાળાને પણ તમારે પહેલાંથી જ વિચારી અને પછી પત્રની અંદર તમારે એની ચર્ચા કરી લેવી પડે છે. એના પછીનો 5.4 પોઈન્ટ શું કહે છે તો કે પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર. આપણે શું કર્યું, પૂછપરછ કરી. હવે પૂછપરછ કર્યા પછી સામેના વ્યક્તિઓ કેવો પ્રત્યુત્તર આપે છે એના વિશેની અહીં ખાલી ચર્ચા કરી છે. તો કહે છે કે જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવાય છે. તમને કોઈકે પૂછપરછ કરી છે, હવે પૂછપરછનો જ્યારે જવાબ આપવામાં આવે એને શું કહેવાય તો કે પૂછપરછના પ્રત્યુત્તર પત્રો કહેવાય. હવે માલસામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુનેહ દર્શાવવી જરૂરી છે. અહીં આ કોણ લખે છે તો કે માલસામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકોને લખે છે, જે ખરીદવાના છે એમને લખે છે. તો હવે એની અંદર શું હોવું જોઈએ તો કે સચોટતા, સાચી વસ્તુ કહી દેવી જોઈએ, ત્વરિતતા હોવી જોઈએ. તમે કોઈનો લેટર આવ્યો ને તમે એને 10 દિવસ 15 દિવસ પછી જવાબ આપો છો, એમની ત્વરિત જવાબ આપી દો. એમને કદાચ નીડ હોય, એમને જરૂર હોય તો ત્વરિત જવાબ આપી દેવાનો. એના પછી કે છે ચોકસાઈ હોવી જોઈએ, ચોક્કસ જે વસ્તુ છે એ બધું ક્લિયર કરી દેવું જોઈએ. મુદ્દાસર પ્રતિભાવ હોવા જોઈએ, એમની કે ગોળ વાતો કરવી છે, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જ આપણે એમની સાથે વાત કરવાની છે અને ધંધાકીય ગુનેહ એટલે કે પ્રોફેશનલી વાત કરવાની છે. પછી કહે છે કે જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની ઉમદા તક મળે છે. હવે કોઈએ તમને પૂછ્યું છે ત્યારે તમને શું મળી તો એક તક મળી કે ભાઈ એ વ્યક્તિને તમારી બધી શરતો વ્યવસ્થિત લાગશે તો એ તમારી પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદશે, એટલે કે તમને એક તક મળે છે અને આ તકને વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતાં જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે. કેવો ઉત્તર આપવાનો છે તો કે યોગ્ય અને ઝડપી ઉત્તર આપવાનો છે. તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે. ઘણી વખત એમ કહેવામાં આવે કે ભાઈ કાંઈ પૂછવામાં આવ્યું છે એનાથી પણ એ વેપારી જેને પૂછવામાં આવ્યું છે એની પાસે એના કરતાં પણ વધુ માહિતી અવેલેબલ છે, એની પાસે એના કરતાં પણ વધુ પ્રોડક્ટ અવેલેબલ છે, તો એ પોતાની બીજી પ્રોડક્ટ વિશે પણ અહીં માહિતી આપે છે, એની બીજી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિશે પણ અહીં માહિતી આપે છે, જેથી ભાવિમાં ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય. અને આમ પૂછપરછનું પ્રત્યુત્તર આપતું પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. અહીં સેલ્સમેનની જરૂર પડતી નથી. કોઈ સેલ્સમેન જઈને તમારા વતી કોઈ બીજા ગ્રાહકને કન્વિન્સ કરે એના કરતાં જ્યારે ગ્રાહક તમને લેટર લખે છે એના પ્રત્યુત્તરમાં તમે બધી જ વસ્તુઓ એને એ લેટર દ્વારા પ્રત્યુત્તરના લેટર દ્વારા સમજાવી દો છો, એટલે તમારે અહીંયા કોઈ પણ જાતના સેલ્સમેનને રાખવાની જરૂર પડતી નથી. થેન્ક યુ.